રાજ્યના ખેડૂતો પર ફરી એકવાર માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે। 26 એપ્રિલથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની વાવાઝોડાની આગાહી 10 મે થી 15 જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડાનું અંબાલાલભાઈ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અરબી સમુદ્રમાં પણ તેજ ચક્રવાત બનવાનું અનુમાન છે। જો કે ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ સારો રહેશે તેવી વાત પણ તેમણે કરી છે। ચાલુ વર્ષે બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા પણ સર્જાઈ શકે છે। એપ્રિલ માસથી શરૂઆત સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં વાદળવાયુ કે છાંટા પડવાની શક્યતા રહેશે, પરંતુ વધુમાં જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં મોટો પલટો આવશે, જેમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ, નવસારી, સુરત, આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, રાજકોટના ભાગોમાં પણ વરસાદ, આંધી કે ગસ્ટ વિન્ડની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ કે ક્યાંક છાંટા કે માવઠું થવાની શક્યતા રહેશે। ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ માવઠું કે છાંટા થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ છાંટા પડી શકે છે, ક્યાંક માવઠું થઈ શકે છે અને લગભગ પંચમહાલના ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે। 14મી એપ્રિલ પછી વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થશે। 26મી એપ્રિલ પછી જરા મોટી કક્ષાના વાવાઝોડા થશે અને 10મી મે થી 15મી જૂન વચ્ચે બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા થવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું થઈ શકે છે અને શરૂઆતમાં સમયવાહી પ્રવાહના લીધે ગુજરાતમાં શરૂઆતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ 10મી મે થી 8મી જૂન વચ્ચે ગુજરાતના ભાગોમાં આંધી, વંટોળ અને લગભગ કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો વંટોળ આવવાની શક્યતા છે।